ગુડ મોર્નિંગ મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી. આપણે સંત પાઉલની પ્રથમ મિશનરી મુસાફરીમાં છીએ અને પાઉલ હવે એના સાથીઓ સાથે પાફસથી બહારમાં બેસીને પંફુલિયાના પરગે નામના શહેરમાં આવે છે. હવે પરગેથી તેઓ પિસિદિયાના અંત્યોક જવાના છે, પણ અહીંયા યોહાન માર્ક જે જુવાન દીકરો હતો એ એમને મૂકીને પાછો જતો રહ્યો. એટલે કે યોહાનને તારણ તેડું દર્શન સ્પષ્ટ નહીં હોય કદાચ, અથવા એ જુવાન હતો, ઘરની ચિંતા હતી, ગભરાઈ ગયો, શું થયું. પણ પાછળથી આપણે ઇતિહાસ વાંચીએ છીએ, આ જ યોહાન માર્ક એ આ લોકોને સેવામાં બહુ જ ઉપયોગી બન્યો અને ફરી મિશનરી મુસાફરીમાં જોડાયો. પણ અહીંયા તે મૂકીને યરૂશલેમ પાછો ચાલ્યો ગયો. પણ તેઓ એટલે પાઉલ અને બારનાબાસ એ પિસિદિયાના અંત્યોકમાં આવે છે. હવે અંત્યોક શહેર જ્યાંથી મંડળી સ્થાપિત થઈને લોકો નીકળ્યા એ અંત્યોક નહીં, પણ આ પિસિદિયાનું અંત્યોક. અને આ અંત્યોકમાં વિશ્રામવારે લોકો ભેગા થતા હતા, નિયમશાસ્ત્ર વાંચતા હતા, પણ સમજાવનાર કોઈ નહોતું, દેવનું વચન સ્પષ્ટ નહોતું. અને બારનાબાસ અને પાઉલ આ શહેરની અંદર વિશ્રામવારે ચર્ચમાં ગયા, પ્રભુ મંદિરમાં ગયા. બહુ ઉત્તેજનદાયક બાબત. ગમે તે જગ્યાએ ગમે ત્યાં જઈએ પણ પ્રભુનું ઘર હોય ત્યાં જવું અને ભજન કરવું. અને એ જ રીતે તેઓ પણ ત્યાં ઈશ્વરનું ભજન કરવા અને આરાધના કરવા ગયા. પણ એવું કહે છે કે નિયમશાસ્ત્રના વાંચન પછી એમને કહાવી મોકલાવ્યું કે ભાઈઓ, તમારે બોધ કરવો હોય, બોધરૂપી કશું કહેવું હોય તો તમને તક આપવામાં આવે છે. અને પાઉલ તો જાણે એની રાહ જોઈ રહેલો કે ક્યારે તક મળે ને પ્રભુનું વચન આપવામાં આવે. અને તમે જુઓ 16મા વચનથી તે છેક અંત સુધી પાઉલે જૂનો કરાર શરૂ કરીને, નિયમશાસ્ત્રથી શરૂઆત કરીને છેક પ્રભુ ઈસુના બલિદાન સુધી, વધસ્તંભ સુધીની વાત સંભળાવે છે. આનો અર્થ એમ થયો કે પાઉલ કેટલો બધો જ્ઞાની હતો, નિયમશાસ્ત્ર એને કેટલું બધું મોડે હતું અને નિયમશાસ્ત્ર પ્રમાણે જીવતો હતો. અને એટલે એણે બહુ પવિત્ર આત્માના સામર્થ્યથી મિસરની ગુલામીમાંથી પ્રજાને છોડાવી લાવનાર એ જ ઈશ્વર અને એ જ પ્રભુ, રાજા અને પ્રબોધકોની વાત. અને ત્યાર પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંબંધી પણ એ કહે છે. પણ ઉત્તેજનદાયક બાબત 32મું વચન, જે વચન આપણા પૂર્વજોને આપવામાં આવ્યું હતું તેની વધામણી અમે તમારી પાસે લાવ્યા છે. ઈસુ પુનરુત્થાન પામ્યા છે, ઈસુ ઉઠ્યા છે. અને અગાઉ પણ મેં કહેલું કે તેઓ પુનરુત્થાનના સાક્ષી બને છે. આજે પણ જેઓ પ્રભુનો સ્વીકાર કરે છે તેઓએ આ જ વધામણીની વાત, આ જ પુનરુત્થાનનો સંદેશો આપણી જોડે હોવો જોઈએ. બીજી કોઈ આડીઅવળી વાતો નહીં, પણ જૂનો કરાર, નવો કરાર બેઉ વાંચીએ, સાંભળીએ, ઇતિહાસ જોઈએ. પણ આખરે પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે યોજના છે, આપણા પાપો માટે મરણ પામ્યા, ઉઠ્યા, જીવિત છે, એ વધામણીની વાત તમારા શહેરમાં લઈને અમે આવ્યા છે. અને એ વચન પૂર્ણ કરતાં સંત પાઉલે ઘણી બધી વાતો કહીને ત્યાર પછી જાણે કે પૂર્ણ થાય ત્યારે 42મા વચનથી આગળ એમણે કહ્યું કે હવે ફરી આવો ત્યારે જરૂર આવજો અને આગળની વાતો કહેજો. તેઓ એ જ શહેરમાં હતા અને ધાર્મિક માણસોમાંના ઘણા પાઉલ તથા બારનાબાસની પાછળ ગયા, તેઓની સાથે વાત કરી અને તેઓને સમજાવ્યું કે દેવની કૃપામાં દ્રઢ રહેજો, પાછળ પાછળ ના આવશો, પણ હવે દેવની કૃપામાં દ્રઢ બનો, એવા આશીર્વાદ આપ્યા. નહીં કે પાઉલ અને બારનાબાસ એમનાથી વિખોટા પાડે, છૂટા પાડે, જુદી મંડળી ઊભી કરે, એવું નહીં. પણ એમણે કહ્યું દેવની કૃપામાં વૃદ્ધિ પામો, ફરી આવીશું અને વચન પ્રગટ કરીશું. બીજા વિશ્રામવારે એટલે ફરીના રવિવારે તેઓ ફરી એ જ ચર્ચમાં ગયા, એ જ સ્થાનમાં ગયા. ત્યાં જાણે કે દેવનું વચન સાંભળવા માટે ખચોખચ લોકો ભરાઈ ગયેલા. અને એમ કહેવાય છે કે ત્યાં અદ્ભુત રીતે દેવનું વાત પ્રગટ કર્યું. પણ યહૂદીઓને દેખાઈ આવી, જો વિરોધ, સતાવણી તો રહેવાની જ. અને યહૂદીઓએ એમની પર સતાવણી કરી. અને ત્યારે પાઉલ અને બારનાબાસે હિંમતથી કહ્યું કે દેવનું વચન પ્રથમ તમને કહેવાની જરૂર હતી, પણ તમે તેનો નકાર કર્યો છે અને અનંત જીવન પામવાને તમે પોતાને અયોગ્ય ઠરાવશો. માટે જો અમે હવે વિદેશીઓમાં જઈશું, હવે તમારી વિરુદ્ધ અમે પગ ખંખેરી નાખીશું, અમે હવે જઈશું વિદેશીઓમાં. અને ઉપસ્થિત વિદેશીઓ ખુશ થઈ ગયા કે દેવનું વચન અમારી પાસે આવી રહ્યું છે. અને તેઓએ વિશ્વાસ કર્યો. પણ પાઉલ અને બારનાબાસ ત્યાંથી નીકળ્યા અને હવે જુદી જગ્યાએ પ્રભુનું વચન પ્રગટ કરવા માટે ગયા. પણ દેવનું વચન, પુનરુત્થાનના સાક્ષી બનવું, પ્રભુની વાત પ્રગટ કરવી
અને વિશ્વાસમાં દ્રઢ ને મજબૂત બનવું. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારું અદ્ભુત પવિત્ર વચન અમને ઉત્તેજન આપે છે કે જે પ્રભુ અમને મળ્યા છે, જે પુનરુત્થાનનો સંદેશો અમને મળ્યો છે, એ વિશ્વાસથી બીજાને પ્રગટ કરીએ અને વિશ્વાસમાં અમે દ્રઢ ને મજબૂત બની એવી કૃપા થવા દો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.